शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा गृदः कस्य स्विद्धनम् अग्ने नयसु पथाराये अस्मान् विश्वानि देववैनानि विद्वान् ययोध्यस्मज्जुहुराणमेनः भूयिष्ठान्ते नम उक्तिं विधेम। બધા મંત્રોની શબ્દશઃ વ્યાખ્યા કર્યા પછી છેલ્લે ભાષ્યકાર અવિદ્યા અને વિદ્યા શબ્દનો જ અર્થ કરવામાં આવ્યો, અમૃતત્વ શબ્દનો જ અર્થ કરવામાં આવ્યો. અવિદ્યા મૃત્યુ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. અવિદ્યાથી મૃત્યુ કરી જઈને વિદ્યાથી અમૃતને પ્રાપ્ત કરે. વિનાશેન મૃત્યુ તીર્થવા સંભૂત્યા અમૃતમશ્નુતે. ત્યાં પણ વિનાશથી મૃત્યુને કરી જઈને અમૃતને પ્રાપ્ત કરે. આમાં વિદ્યા શબ્દનો અર્થ શું કરવો અને અમૃત શબ્દનો અર્થ શું કરવો? ఇది શ્રુત્વા કેચિત સંશયમ કુર્વન્તિ કરિષ્યન્તિ. અમે આ મંત્રોની જે વ્યાખ્યા કરી એ સાંભળીને કેટલાકના મનમાં આ શંકા જન્મવાની સંભાવના છે. અત નિરાકરણાર્થમ સંક્ષેપતો વિચારણામ કરિષ્યામઃ. માટે આ જે સંભવિત શંકા છે એનું નિરાકરણ કરવા માટે સંક્ષેપથી આ પ્રકારે વિચાર કરશો. તત્ર તાવત કિન નિમિત્ત સંશયેલી. કે જ્યારે આ વિદ્યા અમૃતત્વ આ બધા શબ્દોની વ્યાખ્યા કરવામાં આવી છે એમના વિશે વિચાર કરવામાં આવ્યો છે, નિર્ણય પણ થઈ ગયો છે કે વિદ્યા શબ્દનો અર્થ ઉપાસના થવો જોઈએ, અમૃત શબ્દનો અર્થ સાપેક્ષ અમૃત એટલે કે દેવલોક થવો જોઈએ. તો નિર્ણય થઈ ગયા પછી સંશય જન્મવાનું કયું કારણ છે? કે નિમિત્ત શું નિમિત્ત હોય છે કે શું કારણ હોઈ શકે? એવો જો પ્રશ્ન હોય તો ઉચ્યતે વિદ્યા શબ્દેન મુખ્યા પરમા વિદ્યા કસ્માન ન ગૃહ્યતે અમૃતત્વમ છે. વળી પાછો પૂર્વ પક્ષી પ્રશ્ન કરે કે વિદ્યા શબ્દથી ઉપાસના નહીં પણ બ્રહ્મ વિદ્યા કેમ નહીં લેતા? વિદ્યા અર્થ ઉપાસના કરવાના બદલે મુખ્ય વિદ્યા અર્થાત બ્રહ્મ વિદ્યા એવો અર્થ કેમ નહીં કરતા? એટલે કે આપણે વ્યાખ્યા કરી તોય પણ હજી પણ એક એવું કારણ છે જેથી અમે માનીએ છીએ કે વિદ્યા શબ્દાર્થ બ્રહ્મ વિદ્યા થવો જોઈએ. અમૃતત્વમ છે, અમૃતત્વ અર્થ મુખ્ય અર્થમાં મોક્ષ થવું જોઈએ એવું કેમ નહીં? ઉક્તાયાः પરમાત્મ વિદ્યાયાः કર્મણસ્ય વિરોધાત સમુચ્ચયનોપત્તિ. એ તમે કહી દે, આપણે દાદા કેમ કહીએ કે અમે કહી તો ગયા કે પરમાત્મ વિદ્યા, પરમાત્મ વિદ્યા, પરમાત્માના વિશે જે વિદ્યા, હું પરમાત્મા છે વિદ્યા, અસદ અકર્તા છો, અભોક્તા છો, નિર્વિકાર છે વિદ્યા. કર્મણસ્ય એ પ્રકારની વિદ્યા કે હું પૂર્ણ છું, કૃતકૃત્ય છે. હું કૃતકૃત્ય છે એ પ્રકારનું જયારે જ્ઞાન થાય જે કે કરવાનું શરૂ થઈ ગયું છે. કર્મણસ્ય વિરોધાત
એ પ્રકારના જ્ઞાનને, એ પ્રકારની સ્થિતિને અને કર્મ કરવું, કર્મ એટલે કર્તવ્ય, કે અમારે કરવું જ જોઈએ એ પ્રકારના કર્તવ્ય, કરવું તો કર્તવ્ય કરવો, કરવું અર્થ માત્ર ચેષ્ટા નહીં પણ કર્તવ્ય, કે કરવું જ જોઈએ. આ પ્રકારની જે લાચારી છે, આ પ્રકારની પરવશતા છે. તો મોક્ષ ને પરવશતા બે સાથે હોઈ ના શકે. કર્તવ્ય એટલે કરવું જ જોઈએ, એની પાછળ એક પ્રકારની લાચારી પણ કરી ગયું, નહીં કરું તો મેં આ ગુમાવવું પડશે અને કરીશ તો મને પેલું પ્રાપ્ત થશે. અંતેથી એ અને કૃતકૃત્યતા, પૂર્ણતા એ બે સાથે હોય જ ના શકે. આ બેનો વિરોધ હોવાના કારણે મેં કહ્યું કે કર્મ એટલે કર્તવ્ય કર્મ અને બ્રહ્મ વિદ્યાનો સમુચ્ચય ના થાય. મળે કર્તવ્ય કર્મ સાથે ઉપાસનાનો સમુચ્ચય થાય. અને ઉપાસના પણ માણસ કર્મ હોવાના કારણે એ મુખ્ય અમૃતત્વ ના પ્રાપ્ત કરાવી શકે, એ સાપેક્ષ અમૃતત્વ પ્રાપ્ત કરાવી શકે. તો કઈ રીતે સત્યમ કહ્યું ખરું, આપણે કહ્યું વિરોધસ્તુ ન અવગમ્ય રહે એવું કહેવા છતાં પણ અમને તો બ્રહ્મ વિદ્યાને કર્મ વિરોધ જણાતો નથી. વિરોધ અવિરોધયો શાસ્ત્ર પ્રમાણકત્વાત, કારણ કે બ્રહ્મ વિદ્યા અને કર્તવ્ય કર્મ વિરોધ છે એવું નક્કી શાસ્ત્ર કરે. એ તર્કથી નિર્ણય કરવાનો ના હોય, શાસ્ત્રથી નિર્ણય કરવાનો હોય. શાસ્ત્ર પ્રમાણકત્વાત, અને શાસ્ત્રમાં કહેવામાં આવ્યું વિદ્યામ છે અવિદ્યામ છે યસ્તદ્વેદ ઉભયમ સહ. ત્યાં વિદ્યા અને અવિદ્યા બંનેનું સાથે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે. એનો અર્થ એ થયો કે વિદ્યા અને વિદ્યા પરસ્પરની વિરુદ્ધ નહીં કહેવાય, જે તો બેનું સહ અનુષ્ઠાન કરવાનું કહે છે. એ તર્કથી તમે ગમે તે નિર્ણય પર આવો, પણ આ તો બધા રહસ્ય વિષયો હોવાને કારણે શ્રુતિ એનો નિર્ણય કરી શકે. અંતેથી અમે કહીએ કે શ્રુતિના શબ્દોથી, શ્રુતિના વાક્યોના બળ એમ કહી શકાય કે નહીં વિદ્યા અને અવિદ્યાનો સમુચ્ચય શક્ય છે. યથા અવિદ્યાનુષ્ઠાનમ વિદ્યોપાસનમ છે શાસ્ત્ર પ્રમાણકમ. જેમ યસ્તદ્વેદો ભયમ સહ, અવિદ્યા અને વિદ્યા બંનેનું સહઅનુષ્ઠાન શાસ્ત્ર નક્કી કર્યું, તમે સ્વીકાર્યું. આ વેદો સ્વીકાર્યું કે વિદ્યા અને અવિદ્યાનો સમુચ્ચય થવો જોઈએ. તો આપણે સ્વીકાર્યું કે અવિદ્યા અને વિદ્યા પ્રત્યેકની નિંદાનું તાત્પર્ય નિંદામાં ન હતું, પરંતુ સમુચ્ચય, કારણ કે પ્રત્યેકનું સ્વતંત્ર ફળ છે. એ પ્રકારે શાસ્ત્રે જે નિર્ણય કર્યો કે અવિદ્યા અને વિદ્યાનો સમુચ્ચય થવો જોઈએ, એ તો આપણે સ્વીકાર્યો. તથા વિકટ વિરોધ અવિરોધવો બી, તો પછી આ બે વિરોધી છે તે અવિરોધી છે એ પણ નિર્ણય શાસ્ત્રના આધારે આપણે સ્વીકારવો જોઈએ, તર્કના આધારે નહીં. એ બેનો સમુચ્ચય થવો જોઈએ એ તો આપણે તર્ક વગર સ્વીકારવો એ શાસ્ત્ર કહે છે. તો તે જ રીતે જ્યારે શાસ્ત્ર કહેતું કે અવિદ્યા અને વિદ્યા બંનેનું સાથે અનુષ્ઠાન કરવું જોઈએ, એનો અર્થ એ તો કે શાસ્ત્ર કહી રહ્યું છે કે એ બેનો વિરોધ નથી, તો તમે અવિરોધ પણ સ્વીકારી લેવો જોઈએ. યથા ચ ન હિંસાત સર્વભૂતાની બી શાસ્ત્રાત અવગતમ. જેવી રીતે ન હિંસાત સર્વભૂતાની, આ ઉત્સર્ગ સામાન્ય નિયમ કહેવામાં આવ્યો કે કોઈ પ્રાણીની હિંસા ન કરવી જોઈએ. એવી શાસ્ત્રાત અવગતમ, આ પ્રકારે શાસ્ત્રથી આપણે જાણ્યું. એટલે કે હિંસાનો અહિંસાનો વિરોધ ખરો કે નહીં? તર્કથી તમે જોવા જાઓ તો હિંસાનો અહિંસાનો વિરોધ જ છે. હિંસાના હિંસા સાથે ના હોઈ શકે. તો એ નિર્ણય તર્કથી ના થાય, શાસ્ત્રથી થાય. તો હિંસા અને અહિંસાનો વિરોધ નથી એવું શાસ્ત્ર કહે, આપણે સ્વીકારવું પડે. યથા છે ન હિંસા સર્વભૂતાની, જેમ કહેવામાં આવ્યું કે કોઈ પ્રાણીની હિંસા ન કરવી જોઈએ. એટલે શાસ્ત્ર અહિંસા એ શાસ્ત્ર સંમત છે કે શાસ્ત્ર વિહિત છે. પુનઃ શાસ્ત્રણીય બાધ્ય છે, પણ શાસ્ત્ર જ વળી પાછો એ સામાન્ય નિયમ કે ઉત્સર્ગનો અપવાદ બતાવે છે. અધ્વરે પશુ હિંસા હતી, અધ્વરમાં યજ્ઞમાં પશુની હિંસા થઈ શકે એ કરવી જોઈએ તો જ યજ્ઞ થાય. એ સોમયાગ હોય ત્યારે થાય, જ્યારે પશુની હિંસા કરો ત્યારે. એનો થઈ થયો કે સોમયાગમાં
હિંસા અને અહિંસા બંને સાથે છે. કારણ કે પશુની હિંસાને હિંસા નથી ગણતો. શાસ્ત્ર પોતે જ કહે છે કે હિંસા ના કરવી જોઈએ. અને શાસ્ત્ર પોતે જ કહેતું હોય કે આ યાગની અંદર પશુનો બલિ ચડાવવો જોઈએ. નથી તો કે પશુનો બલિ ચડાવવો એને શાસ્ત્ર હિંસા માનતું નથી, નહીં તો આપણને એનું વિધાન ના કરે. એટલે આ કિસ્સામાં અહિંસા અને હિંસા, હિંસા એટલે જે બહારથી હિંસા જણાય છે તે એનો અહિંસા સમુચ્ચય થયો. કારણ કે એમ કરવા છતાં પુણ્ય પ્રાપ્ત થાય છે. બાકી તો શાસ્ત્ર જેનું વિધાન કરીએ એ કરીએ તો પુણ્ય પ્રાપ્ત થાય, શાસ્ત્ર જો નિષેધ કરે એ કરે તો પાપ લાગે. તો શાસ્ત્ર હિંસાનો નિષેધ કરે છે, માટે હિંસાથી પાપ લાગવું જ જોઈએ. એ શાસ્ત્ર પોતે જ કહે છે કે આ યજ્ઞ કરતી વખતે પશુનો હોમ કરવો જોઈએ. એનો અર્થ થયો કે પશુના હોમમાં હિંસા નથી, પુણ્ય છે. માટે એ કેવું હિંસા હિંસાનો સમુચ્ચય થાય. હિંસા હિંસા વિરોધી છે કે નહીં એ નિર્ણય આપણે ના કરી શકીએ, શાસ્ત્ર જ કરી શકે. એવું કેમ? તો કે એમને જેને પૂછે કે આ હોમમાં આ યાગમાં આવું કેમ કરવાનું, કહ્યું શાસ્ત્ર જ નક્કી કરે કે આ યાગ તો જ થાય જે કંઈ કારણ હોય છે. આપણે પછી તર્કથી કારણ આપીએ પછી હા નિર્ણય તો શાસ્ત્ર જ કરે. એ તર્ક કેવો છે? શાસ્ત્રને સમજાવવાનો તર્ક છે, શાસ્ત્રને સાબિત કરવાનો તર્ક નથી. એવં વિદ્યા વિદ્યા સ્યાત વિદ્યા કારણોસ્ય સમુચ્ચય. તે જ રીતે સામાન્ય રીતે એમ કહી શકાય કે વિદ્યા અને વિદ્યા એકબીજાના વિરોધી છે. પરંતુ અહીં કહેવામાં આવ્યું કે અવિદ્યા મૃત્યુ તીર્થવા વિદ્યા અમૃતમસ્નુતે. અવિદ્યાથી મૃત્યુ તરી જઈને વિદ્યાથી અમૃતત્વ પ્રાપ્ત કરે છે. એનો અર્થ એ થયો કે વિદ્યા અને વિદ્યા આ કિસ્સામાં વિરોધ નથી. અને એથી વિદ્યા અવિદ્યાનો નિર્ણય પણ શાસ્ત્ર કરે અને એના સમુચ્ચયનો વિરોધ કે અવિરોધ નિર્ણય પણ શાસ્ત્ર કરે. અવિરોધ હોય તો સમુચ્ચય શક્ય છે, વિરોધ હોય તો સમુચ્ચય કે સહાનુષ્ઠાન શક્ય નથી. એટલે ઉત્તર આપવાના દૂર અમે તે વિપરીત વિશુચિ. એટલે હવે પૂર્વ પક્ષી કહે છે કે આ વિદ્યા અવિદ્યાનો વિરોધ છે કે નહીં એનો નિર્ણય તર્કથી ના કરવો જોઈએ, શાસ્ત્રથી કરવો જોઈએ. તો હવે સિદ્ધાંત એ કહે છે કે શાસ્ત્રમાં પણ એનો વિરોધ બતાવે છે. દૂર મેં તે વિપરીત વિશુચિ અવિદ્યા છે વિદ્યા શ્રુતે. કઠોપનિષદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે અવિદ્યા કહેવાય છે અને વિદ્યા કહેવાય છે એ બંને દૂરમ વિપરીત અત્યંત વિપરીત છે. વિશુચિ નાના ગતિ તો કે બંને અત્યંત ભિન્ન ફળ આપનારી છે અવિદ્યા અને વિદ્યા, અને બંને અત્યંત વિરોધી. બંને રસ્તા ફાટા રસ્તા તો વિરોધી છે. એટલે કે શાસ્ત્રમાં જ કહેવામાં આવ્યું કે વિદ્યા અને અવિદ્યા વિરોધી. તો હવે આગળ કહે છે તો ક્યાં છે આપણે કયો પાના પર છે? ના એ તો બરોબર છે, તમારા 45 પાના પર છે, બરાબર છે. બીજો પેરેગ્રાફ. વિદ્યામ ચ અવિદ્યામ ચ ઇતિ વચનાદ અવિરોધઃ ઇતિ ચેત. ચાલો. દૂરમેતે વિપરીત વિશુચિ અવિદ્યાયા ચ વિદ્યે વિજ્ઞાતા એ વાક્યથી આપને અવિદ્યા અને વિદ્યાનો વિરોધ જણાતો હોય તો વિદ્યામ છે અવિદ્યામ છે યસ્તદ્વેદ ઉભયમ છે. પરંતુ વિદ્યા અને અવિદ્યા બંનેનું સાથે અનુષ્ઠાન કરે છે એ વાક્ય સ્પષ્ટ છે કે એનો વિરોધ નથી. એ કે જે કઠોપનિષદમાં જે કહ્યું એ ખરું, પણ ઈશાવાસ્યમાં શું કહ્યું? વિદ્યામ છે અવિદ્યામ છે યસ્તદ્વેદ ઉભયમ છે. એ તો વિધાન છે યસ્તદ્વેદ, એટલે કે આ બંનેનું સાથે અનુષ્ઠાન કરવું જોઈએ, વિધાન છે. એથી વચનાર્થ અવિરોધ. અમારું કહેવું છે કે એમાંથી કયું વચન લેવું?
આ ઈશાવાસ્યમાં કહેવામાં આવે કે વિદ્યા અને વિદ્યાનું સાથે અનુષ્ઠાન કરવું જોઈએ, એટલે કે બેનો વિરોધ નથી. ત્યારે કઠોપનિષદ કહેવામાં આવે તો બેનો વિરોધ છે. આ બે વાક્યમાં કયું વાક્ય બળવત્તર છે, વધારે બળવાન કયું છે? પૂર્વ પક્ષી કહે કે ઈશાવાસ્યના વાક્ય છે એ વધારે બળવાન છે, અને માટે એના બળથી આપણે નક્કી કરવું જોઈએ કે વિદ્યા વિદ્યાનો વિરોધ નથી. એટલે કહે છે કાઠ કે વિરોધ શ્રવણાત તદ વિદ્યા વિદ્યા વિરોધ હસ્તુ. એટલે કઠોપનિષદમાં વિદ્યા અને વિદ્યાનો વિરોધ આપણે જોઈએ છે, માટે ભલે કઠોપનિષદમાં જે વિદ્યા અને વિદ્યા છે એનો ભલે વિરોધ રહ્યા, એ તો અવિરોધ શ્રવણાત અવિરોધ ભવિષ્યતિ. અહીં તો અવિરોધ છે ને, વિદ્યા વિદ્યા બંને સઅનુષ્ઠાન છે, માટે બંને અવિરોધ છે, માટે અમે કહીએ કે અવિરોધ જ લેવાનો. એવું કેમ? કારણ કે તમે જ જુઓ, આ વાક્ય તો યમરાજા નચિકેતાને કહે છે કે અવિદ્યા અને વિદ્યા અને વિદ્યા બંને પરસ્પર વિરુદ્ધ ફળ આપનારી, વિરુદ્ધ એકબીજાથી વિપરીત વિરુદ્ધ છે. પણ એ તો કયા સંદર્ભમાં કહેવામાં આવ્યું? શ્રેયસ તત્કામસ્ય પ્રશંસા પ્રસંગેન ઉચ્યમાન અર્થવાદત્વાત. ત્યાં તો નચિકેતાની પ્રશંસા કરવાનો પ્રસંગ છે, અને શ્રેયસ અને પ્રેયસ એટલે વિદ્યા અને વિદ્યા, એમાં શ્રેયસ એટલે નચિકેતાની પ્રશંસા કરવી છે. નચિકેતાની પ્રશંસાનો પ્રસંગ છે. એ નચિકેતાની પ્રશંસા ક્યારે થાય? નચિકેતા જે પસંદગી કરી એની પ્રશંસા કરી ત્યારે. નચિકેતાએ ત્યાં શ્રેયસની પસંદગી કરી અને પ્રેયસનો ત્યાગ કર્યો, અને એથી નચિકેતાની પ્રશંસા કરવા માટે શ્રેયસની પ્રશંસા કરી, અને શ્રેયસની પ્રશંસા કરવા પ્રેયસની નિંદા કરી, અને એથી એને અર્થવાદનો વિધાન નથી, તો અર્થવાદ છે. ટૂંકમાં અર્થવાદ એટલે કે આપણે કોઈક વસ્તુનું મહત્વ સમજાવવા માટે એની અતિશયોક્તિ પણ કરીએ, અથવા એની વિરુદ્ધ હોય એની નિંદા પણ કરી, એ પ્રસંગે કરી. ત્યાર તો હું કહેતો, ત્યારે વાત જુદી હતી, ત્યારે વાત જુદી. વિકના આપણે કે જો અમારો દીકરો કેવો છે, રાજા બેટા ફલાણા સ્કૂલમાં ગયો, એમ કરતા કરતા એવું કહીએ આપણે, પછી એની સ્કૂલ તો કેવી સારી, ફલાણું કેવું સારું, એક બાજુ પેલા કહે આ સ્કૂલમાં ના જઈશ, એવું કેમ? બરાબર, એને માટે આ સારી છે. આ સંદર્ભમાં એ ક્યારે સ્કૂલમાં સ્કૂલની પ્રશંસા કરે તો ત્યાં જાય, નહીં તો ના જાય. હવે હું જાણીએ કે ત્યાં શું છે, બીજાને ના મોકલું ત્યાં. ત્યાં એટલે સ્કૂલની પ્રશંસા કરે એટલે બધાએ સ્કૂલમાં જવું, એવું તમે કેમ એક બાજુ સ્કૂલની આમ કહો છો, ના એને કહો છો કે તું આમાં ના જઈશ, એવું કેમ કહો? તો તે આ સ્કૂલની પ્રશંસા કરી પેલાને એમાં જવા પ્રોત્સાહિત કરવા માટે. એટલે ઘણી વાર આપણે કારેલાની પ્રશંસા કરીએ, બધી જાત જાતની પ્રશંસા કરીએ. હવે લેખ આવતો હોય છાપાની અંદર, આદુનો લેખ આવે, તુલસીનો લેખ આવે, કારેલાનો લેખ આવે, અને એમાં બધે કે રોગ આવે છે ના માટે. એનો નથી કે લોકો કારેલા ખાવાની જરૂર ને, તો ભાઈ બીજા બધા શાક બંધ કરે તો ના, એ તો પર્વત જોઈએ, એવું કેમ કહો છો? એ દર્દ એમ કહો કારેલાથી બધું જ થાય. એ તો કારેલાના સંદર્ભમાં એની પ્રશંસા, એને પ્રોત્સાહિત કરાવે લોકોને. એટલે આપણે જયારે કોઈ વસ્તુને હિમાયત કરીએ ત્યારે પછી સામું જોઈએ જ નહીં, પાછળ જોઈએ જ નહીં. લોકો એકવાર નથી પડે પછી ખબર જ ના આવે. આપણે અત્યારે કહીએ છીએ એનો શું અર્થ થાય, કયા સંજોગોમાં, એ જોવાનું જ નહીં. ત્યારે તો મચી જ પડે, પછી જે થાય એવું છે. માણસ બોલવામાં વિવેક રાખતા જ નથી. બોલવા બેસે એટલે ભાઈ હું કોઈનો નહીં, હું પછી કોઈનો નહીં ખાસ. ચાલ આપણે જુદી વાત છે, પણ અર્થવાદ એટલે અહીં આપણા રોજના વ્યવહારમાં આવો અર્થવાદ હોય છે, પ્રશંસા હોય છે. ત્યાં તો પ્રશંસા માટે કહ્યું છે. પ્રશંસાને તમારે અક્ષરશઃ ન લેવી જોઈએ, આ નિયમ છે. અર્થવાદનું તાત્પર્ય સ્વાર્થમાં નથી, બીજા કશાકમાં છે. ત્યાં તો અર્થવાદ એટલે એ જ વચન કહેવામાં આવે તો સ્તુતિમાં અર્થવાદ હતો, જેના તો વિધાન છે. એટલે અર્થવાદ તો હંમેશા વિધાનથી ગૌણ હોય, આ તો વિધિ છે, માટે આ વધારે પ્રભાવ છે, આ વધારે બળવત્તર છે.
અને માટે કહીએ છીએ કે વિદ્યા વિદ્યાનો વિરોધ નથી. ન વાંચે હું તો ના કેવું છે. કેમ નહીં? કે વિરોધ અને અવિરોધ કોઈ નક્કી ના કરી શકે તો છે જ. અંધકાર ને પ્રકાશ વિરુદ્ધ છે એ કે કોઈના કહેવાથી વિરુદ્ધ થાય છે? બે વસ્તુ વિરુદ્ધ હોય કોઈને કહેવા, શાસ્ત્રના કહેવાથી પણ ના થાય. અંધકાર ને પ્રકાશ પરસ્પર વિરોધી છે એ શાસ્ત્ર કહે છે માટે નથી, વિરોધી છે માટે વિરોધી છે. એ વિરોધી હોય અને શાસ્ત્રના કહેવાથી અવિરોધી બને એવું તો ના જ બને. અગ્નિ હિમસ્ય ભેષ, જેમ અગ્નિ જે છે એ ભાઈ બરફનું ભેષજ છે, દવા છે. ટૂંકમાં અગ્નિ તો બરફ ના હોઈ શકે, એટલે અગ્નિ ને બરફ વિરોધી છે. એટલે શાસ્ત્ર કે તો જ વિરોધી થઈ જાય. ધારો કે શાસ્ત્ર કે અગ્નિ ને બરફ વિરોધી નથી તો શું વિરોધ અટકી જાય? તું ના બને. તેનો અર્થ એ છે કે વિરોધ અને અવિરોધનો નિર્ણય શાસ્ત્ર ના કરવાનો હોય. વિરોધ ને વિરોધ તો સ્વભાવથી સિદ્ધ જ છે. અંતેથી જો બે વસ્તુઓ પરસ્પર વિરોધી હોય તો શાસ્ત્રના કહેવાથી અવિરોધી ના બની ગયા. જ્ઞાપકમ વચનમ નતુ કારકમિતિ આ એક નિયમ છે. વચનમ, શાસ્ત્રનું વચન જ્ઞાપકમ, આપણને વસ્તુનો સ્વભાવ જણાવે, નતુ કારકમ, વસ્તુના સ્વને બદલી ના શકે. શંકરાચાર્ય મહારાજ કહે કે ભાઈ સેંકડો સુધી કહે કે અગ્નિ ઠંડો છે તો આપણે માનીએ નહીં, એને ન લઈએ. શાસ્ત્રમાં 100 વાર કહે કે અગ્નિ ઠંડો છે તો શું? અગ્નિ ગરમ છે જે વસ્તુનો સ્વભાવ છે છે જ, એને શાસ્ત્ર એ સ્વભાવને બદલી ના શકે. એટલે કે વિદ્યા અને અવિદ્યાનો વિરોધ શાસ્ત્ર, અવિદ્યા અને વિદ્યા પોતે જ નક્કી કરે કે બે વિરોધી છે કે નહીં. શાસ્ત્ર નક્કી ના કરે. વિરોધ શાસ્ત્ર જ નક્કી થાય. વિરોધ વિરોધ આ કઈ શાસ્ત્ર નક્કી ના થાય. વિરોધ અવિરોધ સ્વભાવ જ નક્કી થાય. અને તેથી ક્યારેક એમ કહેવામાં આવે કે અગ્નિ અને બરફને સાથે લેવા આગળ આપણે એમ વિચાર કરવો પડે કે ભાઈ સાથે લેવા એટલે શું કહે છે, કેવી રીતે લેવા? અહીં અગ્નિ કોને કહે છે, બરફ કોને કહે છે, એ પછી આપણે વિચારવું પડે. જે વસ્તુ સાથે લઈ શકાય ન હોય અને સાથે લેવાનું કે તો પછી આપણે અર્થઘટન કરવું પડે. એ જ રીતે અહીં વિદ્યા અને અવિદ્યાનું સાથે અનુષ્ઠાન કરવાનું કહે છે. હા, વિદ્યા અને અવિદ્યા વિરોધી છે. અવિદ્યા એટલે જ વિદ્યાને વિરોધી કે વિદ્યા અને અવિદ્યાને વિરોધી છતાં સાથે અનુષ્ઠાન કરવાનું કહે છે. માટે અમારે વિદ્યા શબ્દ ઉપાસના કરવો પડે, જે અવિદ્યાના જ ક્ષેત્રમાં છે. ઉપાસના પણ માનસ કર્મ હોવાના કારણે એમાં પણ કર્તૃત્વ બુદ્ધિ છે અને માટે એમાં પણ સૂક્ષ્મ અવિદ્યા રહેલી જ છે. એટલે અવિદ્યા અને અવિદ્યાનો સમુચય છે. ત્યાં ભલે વિદ્યા શબ્દ વાપરે, કારણ કે વિદ્યા અને અવિદ્યા તો વિરોધી હોય જ. એમાં શાસ્ત્ર કે એટલે અવિરોધી ના થઈ જાય. એટલા જ માટે અમારે અર્થ કરવો પડે. વિદ્યા વિદ્યા વિરોધ અવિરોધ સિદ્ધત્વ, વસ્તુ એકબીજાને વિરોધી છે કે નહીં એ તો સિદ્ધ છે. બધાનો સ્વભાવ નક્કી થાય. એ લીંબુનું દૂધ સાથે ના લેવાય, લીંબુનું દૂધને ભેગા ના કરાય. ના હું કઉ છું કરો એટલે તમે કહો એટલે શું થઈ ગયું? હું કઉ છું ને તમે કહો છો તો તમારે કહેવાથી વસ્તુ સ્વભાવ ના બદલે. હું કરું છું આ કૂતરું નહીં કરે, કરવાનું છે. એ કૂતરું ખડકાયું છે એને કરે છે. હું કહું નહીં કરે. તમે તો કહો તમારે કહેવાથી કૂતરા સ્વભાવ ના બદલાઈ જાય. એટલે કહેવાથી વસ્તુ બદલાઈ ના જાય. કહેવાનો હેતુ શું છે? જે છે એને જણાવવા માટે આપણે કહીએ. પણ હું કહું છું માટે વસ્તુનો સ્વભાવ બદલાય એવું તો ના જ બને. બે વિરોધી છે તો છે જ. અંતેથી તમારા કહેવાથી કે શ્રુતિ કહેતા પણ વિરોધ ના કરે. વિરોધ વિરોધ સિદ્ધત્વ, આ પ્રકાશ અંધકાર એકબીજા વિરોધ સિદ્ધ છે. વિકલ્પ અસંભવાત એમ ના કહે કે ના આ જગ્યાએ પ્રકાશ અંધકારનો વિરોધ જ અને ત્યાં વિરોધ છે. વિકલ્પ એટલે શું કે અહીંયા હવે ચાલે અને ત્યાં ના ચાલે. અમેરિકામાં દૂધ ને લીંબુ ભેગું ચાલે, હિન્દુસ્તાનમાં ના ચાલે. દૂધ એટલે દૂધ ને લીંબુ એટલે બધો સરખો કહેવાય. અમેરિકા હોય તો અમેરિકા, હિન્દુસ્તાન હિન્દુસ્તાન.
ના તમે ઓસ્ટ્રેલિયામાં ઊંચે કૂદો ઉપર જાઓ નીચે ના પડો એવું ના બને. ગુરુત્વાકર્ષણ સરખું જ હોય. એટલે એનું એ સિદ્ધ વસ્તુ, સિદ્ધ એટલે જેનો એ વસ્તુ નક્કી થાય ને એનો વિકલ્પ ના હોય કે હિન્દુસ્તાનમાં કૂદીએ તો નીચે પડી જાય ને ઉપરથી અને ઓસ્ટ્રેલિયામાં ઉપર જાય એવો વિકલ્પ ના થાય. શાસ્ત્રના વિકલ્પ આવે છે. કુદતે જુહોતી અનુદિતે જુહોતી. ભાઈ સૂર્યોદય થયા પહેલા આ હોમ કરવો જોઈએ કે સૂર્યોદય પછી પણ હોમ કરી શકાય એવું કહે છે. અમુક હોમ એવો છે કે સૂર્યોદય પહેલા થાય અને પછી પણ થાય. તો આપણે નક્કી કરવાનું કે પહેલા કરો પછી કરો. કારણ કે હોમ પહેલા ને પછી બંને સમય થઈ શકે છે અને એ વિકલ્પ એટલે એ પસંદગીની સ્વતંત્ર આપણે છે માટે કરી શકીએ. તો સૂર્ય સવારે ઉગે ને રાત્રે ઉગે એવું તો કોઈ ના કહી શકે. સૂર્ય સવારે જ ઉગે એમાં વિકલ્પ નથી. ઉદિત અનિત હોમયો હોય પુરુષ તંત્રત્વાદ યુક્તો વિકલ્પ. કે શાસ્ત્રમાં કહ્યું છે કે આ હોમ પહેલા પણ થાય ને પછી પણ થાય તો આપણે નક્કી કરી શકીએ ભાઈ પહેલા કરો પછી કરો એમાં એ થઈ શકે. પણ વિરોધ ન વિરોધ શાસ્ત્ર નક્કી ના કરે. એટલે કઠોપનો વિરોધ કર્યો છે એટલે પેલો કઈ તારી અવિરોધ એ વસ્તુ સમુચ્ચય વિધાન વિધિ બોલાવે તો ઈશાવાસ્યમાં તો બંનેનું સાથે કહ્યું છે મારે વિરોધ કેમ નક્કી ના કરો. આ બે થવા કઠોપનિષદના કહેવા પ્રમાણે વિદ્યાના વિદ્યાનો વિરોધ છે અને ઈશાવાસ્યના કહેવા પ્રમાણે વિદ્યા વિદ્યાનો અવિરોધ છે. કારણ કે બંનેનું સાથે અનુષ્ઠાન કરવાનું. તો અમે કહીએ છીએ કે ઈશાવાસ્યનું વાક્ય લો અને વિરોધ નથી. તો કે ના એવું તમે ના કહી શકો. કારણ કે વિરોધ નથી એવું ક્યાંથી નક્કી કર્યું. સિદ્ધે સમુચ્ચય વિધો એક તમે કહો છો કે આ બેનો સમુચ્ચય કરવાનો કહો છો માટે વિરોધ નથી. હવે વિદ્યા અને અવિદ્યાનો વિરોધ નથી એ આપ શા પરથી કહો છો. કારણ કે વિદ્યા અને વિદ્યાનું સાથે અનુષ્ઠાન કરવાનું કહો છે શાસ્ત્ર એમ નથી કહેતું એનો વિરોધ નથી. શાસ્ત્ર શું કહે છે બેનું સાથે અનુષ્ઠાન કરવાનું. એ બેના અનુષ્ઠાન સાથે અનુષ્ઠાનથી તમે કહો છો કે વિરોધ નથી. તો વિરોધ નથી હું નક્કી રહે તો સાથે અનુષ્ઠાન થઈ શકે. એટલે સહઅનુષ્ઠાન કે એના કારણે તમે વિરોધ નથી એમ કહો છો. તો વિરોધ ના હોય તો સહઅનુષ્ઠાન થાય એટલે પરસ્પર આશ્રિત છે. હજી નક્કી થયું નથી. અરે ઈશાવાસ્યના વાક્ય પરથી પણ વિદ્યા વિદ્યા વિરોધ નક્કી થયું નથી. એટલે કે છે ભાષ્યમાં વિદ્યા અવિદ્યા વિરોધ અવિરોધયો વિકલ્પ અસંભવાદ સમુચ્ચય વિધાનાત અવિરોધ એવ ઇતિ ચેત પૂર્વ પક્ષી કહે છે કે વિદ્યા અવિદ્યા વિરોધ અવિરોધયો વિકલ્પ અસંભવાદ. ટૂંકમાં આપણે કોઈ માણસ નક્કી ના કરી શકે કે વિદ્યા અવિદ્યા એકબીજા વિરુદ્ધ છે કે નહીં અથવા અહીં વિરુદ્ધ છે અને ત્યાં વિરુદ્ધ નથી તો વિકલ્પ હોઈ ના શકે. એનો સ્વભાવ નિશ્ચિત છે. સમુચ્ચય વિધાનાત અવિરોધ તેથી એમાં સમુચ્ચયનું વિધાન જે ઈશાવાસ્યમાં પણ અમે કહી દઈએ વિરોધ છે એવું આપ કહેતા હોય તો ના એવું ના થઈ શકે. એની આગળ આવી ગયો ને અચ્છા નહીં અહીં પહેલાનું વાક્ય છે વિદ્યામ છે અવિદ્યામ છે ઇતિ વચનાત અવિરોધ ઇતિ ચેત. તો એને આગળ વાક્ય છે હા ચના દૂરમૈતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા ચ વિદ્યેતે વિદ્ય તો થઈ ગયું. તો શું તકલીફ છે? ના વાંચ્યું બરાબર જ છે. ચાલો એક શ્રુતે હે વિદ્યામ ચ અવિદ્યામ ચ इति वचनात् अविरोध इति चेत् न
हेतु स्वरूप फल विरोधात। तो पूर्व पक्षी कहे कि भाई અહીં કહ્યું છે કે વિદ્યા અવિદ્યાનું સાથે અનુષ્ઠાન કરવું જોઈએ, માટે વિરોધ નથી. એવું આપ કહેતો તો બરોબર નથી, કારણ કે સાથે અનુષ્ઠાન કર્યું છે માટે વિરોધ નથી એમ કહો છો. વિદ્યા અને અવિદ્યાનો વિરોધ કઠોપને સ્પષ્ટ કર્યો. અહીં વિદ્યા અને અવિદ્યાના વિરોધ વિશે કહ્યું નથી, પણ વિદ્યા અને અવિદ્યાનો અવિરોધ છે એવું છે. પછી આપ કહો છો સાથે અનુષ્ઠાન કરવું તો માટે કહ્યું છે ને, તો સાથે અનુષ્ઠાન કરવું માટે બેનો વિરોધ નથી, અને વિરોધ નથી માટે સાથે અનુષ્ઠાન કરવું જોઈએ. કઈ વસ્તુ પહેલા આવે? સાથે અનુષ્ઠાન કરવું માટે આપ કહો છો કે વિરોધ નથી, કે વિરોધ નથી માટે સાથે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે? અને તેથી આ પરસ્પર આશ્રિત છે. એટલે હજી નિર્ણય થયો નથી કે વિદ્યા અવિદ્યાનો અવિરોધ છે, એવો નિર્ણય થયો નથી. ઈશા વાક્યના વાક્યથી આપણે એવું ન કહી શકીએ કે વિદ્યા અવિદ્યાનો વિરોધ છે. જ્યારે અમે તો કહીએ વિરોધ છે. ક્યાં વિરોધ છે? હેતુ સ્વરૂપ ફળ વિરોધાત. બંનેના હેતુ જુદા છે, સ્વરૂપ જુદા છે અને ફળ જુદા છે, વિદ્યા અને અવિદ્યાના. ચાલો, આત્મની કર્તૃત્વાધ્યાસ અર્થિત્વાની કંચ વિદ્યા હેતુ. કર્મ કર્તવ્ય કર્મ ક્યારે થાય? માણસ કર્મ ક્યારે કરી શકે? પોતાને કરતા માનતો હોય ત્યારે. જ્યાં સુધી મારામાં કર્તૃત્વ બુદ્ધિ નથી કર્મ ના કરી શકે. એટલે પોતાનામાં કર્તૃત્વ આરોપ કરીએ ત્યારે જ કર્મ થાય. એ તો અવિદ્યા છે. ભાઈ કર્મ ક્યારે કરીએ? આપણને કર્મફળમાં રસ હોય ત્યારે, કર્મફળ અર્થી હોય ત્યારે. આ તો અવિદ્યાના ક્ષેત્રમાં. અવિદ્યાનું હેતુ શું છે? કર્તૃત્વ બુદ્ધિ, ફળની કામના, આત્મપનો અધ્યાસ. એ અવિદ્યાનું કારણ છે. જેને વિદ્યાનું કારણ શું છે? વિવેકાદિ પૂર્વ મુમુક્ષા. ત્યારે માણસ એટલે ક્યારે માણસ કર્મ કરે? પોતાને કરતા માનતો હોય અને ફળની ઈચ્છા ધરાવતો હોય, એ પ્રકારનો અવિવેક ધરાવતો હોય ત્યારે. જ્યારે માણસ વિદ્યાનું અનુષ્ઠાન ક્યારે કરે? એના મુમુક્ષુત્વ હોય ત્યારે. એ ક્યારે હોય? એનો વિવેક વૈરાગ હોય ત્યારે. એક અવિવેક એનું કારણ છે, બીજાનું કારણ વિવેક છે. અવિદ્યાનું કારણ છે અવિવેક, કર્મનું કારણ છે અવિવેક, અને જ્ઞાનનું કારણ છે વિવેક. બંને હેતુ બંનેના વિરુદ્ધ છે, સ્વરૂપમાં વિરુદ્ધ છે. વિદ્યા કોને કહેવાય? અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન છે. એ જ્ઞાન ક્યારે થાય? એ જ્ઞાનનું કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી, કોઈ પણ મનની કશાની જરૂર નથી. બ્રહ્મ સ્વયં પ્રકાશ હોવાને કારણે કોઈ પણ કરણ પર આધારિત નથી. તો એ બ્રહ્મ વિદ્યા છે. જ્યારે સર્વેન્દ્રિય, જ્યારે કર્મ કરવું હોય ત્યારે બધી ઇન્દ્રિયો જોઈએ. તો બ્રહ્મ જ્ઞાન માટે કોઈ ઇન્દ્રિયની જરૂર નથી. અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અવ્યયમ એ જ્ઞાનનો વિષય નથી, કર્મેનો વિષય નથી. એતદ અદ્રેશ્યમ અગ્રાહ્યમ અવર્ણમ અગોત્રમ. એટલે એ જ્ઞાનેન્દ્ર વિષય નથી, કર્મેન્દ્ર બ્રહ્મ. તો બ્રહ્મ વિદ્યામાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મન, મનની પણ ત્યાં ગતિ નથી. એટલે કે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન આ બધાને જ્યારે છોડી દેવામાં આવે ત્યારે જે પ્રકારની મનની વૃત્તિ છે એમાં ત્યાં વિદ્યા એ પ્રકારની વિદ્યા છે. જ્યારે કર્મ કરવાવાળા જ્ઞાનેન્દ્રિયો જોઈએ, કર્મેન્દ્રિયો, મન બધું જોઈએ. બધું સ્વરૂપ જ જુદું છે અને ફળ પણ જુદું છે, પણ વિરુદ્ધ છે. નિત્યમ સુખમ વિદ્યા ફલમ. બ્રહ્મ વિદ્યા નિત્ય સુખ પ્રાપ્ત થાય. જ્યારે અનિત્યમ અવિદ્યા ફલમ, જ્યારે કર્મથી અનિત્ય વસ્તુ પ્રાપ્ત થાય. આમ વસ્તુ એકબીજાથી વિરુદ્ધ છે કે નહીં એ નક્કી કરવા માટે હેતુ, સ્વરૂપ અને ફળ આ ત્રણ વસ્તુ જોવામાં આવે. તો હેતુ, સ્વરૂપ અને ફળ જોઈએ તો કર્મ તો હેતુ અવિદ્યા છે, અવિવેક છે, અને એમાં ઇન્દ્રિયનો ઉપયોગ છે, કર્તૃત્વ બુદ્ધિ છે અને અનિત્ય ફળ છે. ત્યારે બ્રહ્મ વિદ્યા કેવી છે? તો કે વિવેકનો હેતુ છે અને ઇન્દ્રિયો વગેરે પર એનું જ્ઞાન છે, નિત્યનું ફળ છે. અને તેથી હેતુ, સ્વરૂપ, ફળ આ બધામાં કર્મ અને બ્રહ્મ વિદ્યા વિરોધી છે. માટે એ બેનો
હજી અવિરોધ સિદ્ધ થયો જ નથી. એટલે હવે કહે છે વિદ્યા વિદ્યયો વિદ્યા અવિદ્યા વિરોધ અવિરોધયો વિકલ્પ અસંભવાદ સમુચ્ચય વિધાનાત અવિરોધ એવ ઇતિ ચેત. તો કે ભાઈ એવું તમે ના કહી શકો કે વિદ્યા અને અવિદ્યા એનો વિરોધ ને વિરોધનો વિકલ્પ નથી, કે એક જગ્યાએ વિરોધ છે અને બીજે વિરોધ નથી. અને અહીં તો સમુચ્ચયનું વિધાન કર્યું છે માટે અવિરોધ જ છે એવું જો કહેતા હો તો ઉત્તર આપે છે ન સહસંભવ અનુપત્તે કેટલા સહસંભવ આ બ્રહ્મ વિદ્યાને કર્મનું સાથે અનુષ્ઠાન કરવું શક્ય જ નથી. મુખ્ય બ્રહ્મ વિદ્યા અવિદ્યાયો શુક્તિ વિદ્યા અવિદ્યાયો સહસંભવ અનુપત્તે. જેવી રીતે રજ્જુ અને સર્પ હોય કે શુક્તિ અને રજત હોય. શુક્તિ એટલે છિપોલી, રજત એટલે ચાંદી. તો ક્યાં તો તમને ચાંદીનું જ્ઞાન હોય અથવા તો છિપોલીનું જ્ઞાન હોય. રજ્જુ સર્પમાં ક્યાં તો આ રજ્જુ છે એવું જ્ઞાન હોય, ક્યાં તો આ સર્પ છે એવું જ્ઞાન. બે જ્ઞાન સાથે હોય શકે? કોઈના મનમાં આ રજ્જુ છે અને આ સર્પ છે એ જ્ઞાન સાથે હોય શકે? આ છિપોલી છે અને આ ચાંદી છે એ જ્ઞાન સાથે ના હોય શકે? અવિદ્યા અને વિદ્યા સાથે ના હોય શકે? આ છિપોલી જે જ્ઞાન થાય તો ભાઈ આ ચાંદી જે જ્ઞાન રહી ના શકે? આ રજ્જુ છે એવું જ્ઞાન, આ સર્પ જે જ્ઞાન ના રહી શકે? અને આ સર્પ જેવું જ્ઞાન હોય તો રજ્જુ જ્ઞાન હોય જ. અંતેથી વિદ્યા અને વિદ્યા સહ સંભવ અનુપત્તે. વિદ્યા અને વિદ્યા એક સાથે સંભવી ના શકે. યુષ્મત અસ્મત પ્રત્યય ગોચરયો વિષય વિષયણો તમ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો. આ તો અંધકાર અને પ્રકાશ વિરુદ્ધ છે. અંતેથી વિદ્યા અને વિદ્યાનું સાથે રહેવું શક્ય જ નથી. જેમ રજ્જુ જ્ઞાન ને સર્વ જ્ઞાન એટલે વિદ્યા, રજ્જુ જ્ઞાન એટલે વિદ્યા એ સાથે ન રહી શકે, તેવી રીતે હું કરતા છું ને હું કરતા નથી એ બે સાથે કેમ રહી શકે? કર્મ કરવામાં હું અકર્તા છું એ જ્ઞાન, કર્તૃત્વ કરતા છું એવું જ્ઞાન હોય અને બ્રહ્મ વિદ્યામાં અકર્તા છું એવું જ્ઞાન બંને સાથે હોય જ ના શકે. એટલે પેલા પાસે કોઈ દલીલ ના એટલે શું કહે છે? સહસંભાનુપત્તો અપી ક્રમેણ એકાશ્રય વિદ્યા વિદ્યાસ્યાતામ. પણ કહ્યું છે માટે થવું તો જોઈએ. અહીં કહ્યું છે કે વિદ્યા અવિદ્યાનો સાથે અનુષ્ઠાન કરવું જોઈએ, પણ એનું કંઈક તો અર્થ થવો જ જોઈએ. એટલે કહે છે ક્રમેણ એકાશ્રય સ્યાતામ વિદ્યા વિદ્યે ઇતિ ચેત. ચાલો ભાઈ ક્રમ છે. પહેલા વિદ્યા ને પછી અવિદ્યા એવું કેમ ના થાય? એક આપ કહો છો કે વિદ્યા અને વિદ્યા સાથે ન રહી શકે, સારું, તો જુદા સમય તો રહી શકે? એક જ વ્યક્તિમાં જુદા સમય તો રહી શકે? ક્રમેણ એકાશ્રય સ્યાતામ. ક્રમથી એક પછી એક જ વ્યક્તિમાં એક પછી એક આ વિદ્યા અને વિદ્યા રહી શકે. તો ચાલો તમે એમ કહેતા હો કે પહેલા અવિદ્યા અને પછી વિદ્યા, તો બરોબર છે. માણસ પહેલા અજ્ઞાન હોય અને પછી જ્ઞાન જન્મે તો બરાબર છે. એ તો એક જ પિંડ, એક જ વ્યક્તિમાં પહેલા અવિદ્યા અને પછી વિદ્યા હોય છે. પણ તમે એમ કહેતા હો તો પહેલા વિદ્યા અને પછી અવિદ્યા, તો એ શક્ય નથી. પહેલા અંધકાર હોય ને પછી પ્રકાશ આવે, બરાબર છે. પણ પહેલા પ્રકાશ પછી અંધકાર આવે શક્ય નથી. यदि पूर्व अभिद्या पश्चात विद्या यदि क्रमः तर्हि ईश्वरेव, यदि पश्चात तर्हि असंभव इति. પણ પહેલા વિદ્યા હોય અને પછી અવિદ્યા આવે એ તો સંભવિત નથી. એટલે એનો ઉત્તર આપે છે ન વિદ્યોત્પત્તૌ અવિદ્યાયા હિ અસ્તત્વાદ
તદાશ્રયે અવિદ્યા અનુપત્તેઃ. તમે કહો છો કે એક જ વ્યક્તિમાં એક પછી એક આવે, એ પણ સંભવિત નથી. હા, અવિદ્યા પછી વિદ્યા આવે, તો વિદ્યા પછી અવિદ્યા આવે એ સંભવિત નથી. પેલાને શું ઈચ્છનીય છે કે બ્રહ્મ જ્ઞાનીએ પણ કર્મ કરવું છે. આ જ્ઞાન કર્મ સમુચ્ચયનો હેતુ શું છે? એ કહે છે યાવત જેવું અગ્નિહોત્રમ જુહુયાત, જ્યાં સુધી માણસ જીવંત છે ત્યાં સુધી એને અગ્નિહોત્રાદી કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ. એની પાછળ આ બધી ચિંતા છે. બાકી કે વેદાંતને કર્મનો કશો વિરોધ નથી. પણ મુક્તિ કોને કહેવાય? બ્રહ્મ જ્ઞાન થયા પછી પણ આપણા મનમાં એવી કર્તવ્ય બુદ્ધિ તો કરવું જ જોઈએ. આ વખત ન જ ચાલે, આના વગર અધૂરો છું, આના વગર નરકમાં જવું પડે, હજી એના મનમાં એવો ભય હોય, હજી પણ એના મનમાં એ પ્રકારની પરવશતા હોય, તો એને મુક્તિ કેમ કહેવાય? અભયમ પ્રતિષ્ઠા બિંદતે, મુક્તિ એટલે નિર્ભયતામાં પ્રતિષ્ઠિત છે. દસ્ય કાર્ય એને કરવાનું રહેતું નથી. એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. આ જ્ઞાન પ્રાપ્ત કરે મનુષ્ય બુદ્ધિમાન મને કૃતકૃત્ય બને. એકવાર કૃતકૃત્ય એટલે કૃતમ કૃત્યમ, બધું કર્તવ્ય થઈ ગયું. નહીં પછી કર્તવ્ય બુદ્ધિ બે સાથે કેમ સંભવી શકે? એટલે આપ એમ કહેવા માંગતા હો અનુષ્ઠાનથી કે બ્રહ્મ વિદ્યા આવ્યા પછી પણ એને કર્મ કરવું જોઈએ. એટલે વિદ્યા પછી અવિદ્યા આવી શકે તેના બને. આપ જેમ કહેતા તો પહેલા અવિદ્યા હતી, પછી જ્ઞાન દ્વારા વિદ્યા આવી, તો પણ અચ્છા એક જ પિંડમાં એ માણસ બદલાઈ ગયો. એકનો એક નથી, એકનો એક તો કશું ના થયું. માણસ અવિદ્યા મૃત્યુમ તીર્થવા, અવિદ્યા અર્થાત કર્તવ્ય કર્મથી કર્મયોગથી મૃત્યુને તરી ગયો, રાગ દ્વેષ મુક્ત થયો, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરી, કંઈક આંતરિક નિર્ભયતા પ્રાપ્ત કરી, કંઈક આત્મસંતોષ પ્રાપ્ત કર્યો, તો જે બ્રહ્મ વિદ્યાનો અધિકારી બને. તેથી આપણે ભલે કહીએ કે એકનો એક માણસ નથી હોતો. આ વસ્તુ વ્યક્તિમાં પરિવર્તન લાવે, સદંતર પરિવર્તન લાવે. એ ન આવ્યો તો હજી બ્રહ્મ વિદ્યાનો અધિકારી નથી. એટલે ક્યાંય કહેવાનો ભાવ નહીં કે પહેલા અવિદ્યા ને પછી વિદ્યા. ભલે એક પિંડમાં છે, પણ ખરેખર એક વ્યક્તિ અધિકારી બદલાઈ ગયા છે. કર્મનો અધિકારી એક છે, વિદ્યાનો અધિકારી બીજા છે. ચાલો છતાં એમ કહેવાય કે એક વ્યક્તિમાં પહેલા અવિદ્યા છે, પછી વિદ્યા છે. પણ એક વ્યક્તિમાં પહેલા વિદ્યા હોય, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું અને પછી કર્તવ્ય કર્મ અવિદ્યા આવે, એ તો શક્ય જ નથી. વિદ્યા ઉત્પત્ત અવિદ્યા અસ્તત્વાત, વિદ્યાની ઉત્પત્તિ થાય, પ્રકાશ આવે તો અંધકાર નષ્ટ થઈ જાય. તે રીતે વિદ્યા ઉત્પત્તિ થાય તો અવિદ્યા નષ્ટ થઈ જાય. તો આશ્રય અવિદ્યાનો પછી એ જ આશ્રયમાં, એ જ વ્યક્તિમાં, એ જ અંતઃકરણની અંદર હવે અવિદ્યા ના રહેશે. જે અંતઃકરણમાં વિદ્યા આવી એ જ જગ્યાએ પાછી અવિદ્યા ના આવી શકે. તો સમજાવે છે શંકરાચાર્ય મહારાજ. નહીં અગ્નિ ઉષ્ણઃ પ્રકાશશ્ચ ઇતિ વિજ્ઞાનોત્પત્તૌ यस्मिन् आश्रये तदुत्पन्नं तस्मिन्नेवाश्रये शीतः अग्निः अप्रकाशो वा इति अविद्यायाः उत्पत्तिः नापि संशयः अज्ञानं वा. दृष्टांत अग्नि उष्ण प्रकाशश्चेते, જેના પ્રકારનું જ્ઞાન હોય, અગ્નિ ગરમ છે અને પ્રકાશમય છે. એક વાર જ્ઞાન હોય અગ્નિનું, કદાચ કોઈ અગ્નિ શું છે ન જાણતો હોય, બાળક ના જાણતો હોય તો અગ્નિ કોને કહેવાય ન જાણતો હોય, તો આપણે એને હવે જ્ઞાન થયું કે આ અગ્નિ કહેવાય. ન જાણતું હોય, પ્રકાશ જાણતું પણ ગરમ ઉષ્ણ ના જાણતું હોય અને પછી આમ પકડવા જાય, ના બહુ એ પાડી આપણે તો પકડે. પછી કોદાળો જાય છે હું પછી પેલા આપણને કેવું આપણે કહે હવે આપણને કહે હું સારું ચાલો તું મોટો વિદ્વાન થઈ ગયો. એક વાર જ્ઞાન થયું
કે અગ્નિ ઉષ્ણ છે અને પ્રકાશ છે એવું એને જ્ઞાન થયું. પછી તસ્મિન એ જ વ્યક્તિને ના અગ્નિ ઠંડો છે અને કાળો અંધકારમય છે એવું જ્ઞાન થઈ ના શકે, એવું અજ્ઞાન ના આવી શકે. જે વ્યક્તિને કે જે મનમાં આ પ્રકારનું જ્ઞાન થયું કે અગ્નિ ગરમ છે અને પ્રકાશમય છે, એ જ અંતઃકરણમાં અગ્નિ અંધકારમય છે અને ઠંડો છે એવું જ્ઞાન, એવું અજ્ઞાન ના થઈ શકે. કે સંશય પણ ના થાય કે આ ઠંડુ છે ગરમ, પછી જાય ત્યાં આગળ અજ્ઞાનની આ વસ્તુ છે કે તો ન જાણવું અથવા ભ્રમ હોવો, જે ઠંડુ છે ને ગરમ માનવું, પ્રકાશ છે ને અંધકાર માનવું, આવો ભ્રમ અથવા સંશય હોવો, ઠંડુ છે ગરમ, પ્રકાશ છે કે અંધકાર, આ કશું ના હોય છે. આ ગરમ છે કે ઠંડુ એવું ફરી એને સંખ્યા રહેવાની નથી, એ કોઈ દડો ફરી અડકે નહીં. એ સંશય પણ ના રહે, ભ્રમ પણ ના રહે. ના અગ્નિ તો ઠંડો છે. એકવાર જ્ઞાન થયું અગ્નિનું પછી જોઈએ કે ના આ તો ઠંડો છે, આ અગ્નિ ઠંડો છે, એવું કોઈ ભ્રમ ના હોય કે સંશય ના હોય કે ઠંડો છે ગરમ છે. જ્ઞાન થયા પછી અજ્ઞાન તો ના રહે. અજ્ઞાનની ઉપજ છે ભ્રમ, એટલે વિપરીત જ્ઞાન અથવા સંશય, એ કશું ના રહી શકે. કેવી રીતે બ્રહ્મ વિજ્ઞાન પણ એવું થયું. એટલે કે છે અહીંયા યસ્મિન સર્વાણિ ભૂતાની આત્મૈવાભૂત વિજાનતઃ તત્ર કો મોહઃ કશોકઃ એકત્વમનુપશ્યતઃ ઇતિ શોકમોહાદે અસંભવશ્રુતેઃ. તો જો અહીં શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી શોક ને મોહ રહેતો નથી, અવિદ્યાની ઉપજ છે. આ મોહ એટલે ભ્રમ, અવિદ્યાની ઉપજ છે ભ્રમ, એ ભ્રમ અન્વય શોક. પણ યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવાભૂત વિજાનતઃ, જે જ્ઞાની પુરુષ માટે આ બધા ભૂત અથવા સમગ્ર જગત આત્મા જ બની ગયો. તત્ર કો મોહ, જેને અનાત્મા માનવામાં આવતું તે આત્મા બની ગયો. એનો અર્થ છે કે અત્યાર સુધી જેને અનાત્મા માનવામાં આવતું એ જગત આત્મા બની ગયો. કેમ? કારણ કે અત્યાર સુધી આત્માને મર્યાદિત માનવામાં આવતો હતો, આ દેહ પૂરતો મર્યાદિત માનવા માટે જગતને પોતાને ભિન્ન માનો. પણ હવે જયારે આત્મા વિશેનો ખ્યાલ જ બદલાઈ ગયો કે આ દેહ મને બુદ્ધિ હું નથી, હું ચૈતન્ય છું, એની કોઈ સીમા રેખા જ નથી, અનંત છું. આ પ્રકારનું જ્ઞાન પોતાને મળે તો હવે જગત જુદું નથી. જો આ દેહમાંથી જુદું જગત પણ જુદું નથી. તો જેમાં એક દેહનો દ્રષ્ટા છે એમ સમગ્ર જગતનો દ્રષ્ટા છે. આ એક દેહનો આત્મા તો સમગ્ર જગતનો આત્મા છે. આ એક દેહમાંથી ભિન્ન તો સમગ્ર જગત ભિન્ન નથી, સમગ્ર આત્મા બની ગયો. તત્ર કો મોહ, હવે મોહ કેમ જન્મી શકે કે હું અલ્પ છું, હું અલ્પ છું, મર્યાદિત છું, પરવશ છું, અસાયો મોહ કેમ જન્મી શકે? હવે મને કોનો ભય હોય? જ્યાં સુધી વસ્તુ બીજી વખતે ભય હોય કે કંઈ લઈ લે છે કરશે, મને મારાથી હોય જ ના શકે. ભય ક્યાંથી હોય? એ શોક ક્યાંથી હોય? મોહ ક્યાંથી? તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યતઃ. આ પ્રકારે શાસ્ત્રના અને આચાર્યના ઉપદેશ અનુસરીને જે એકત્વના દર્શન કરે છે ને શોક મોહ કેમ હોય શકે? એટલે સ્પષ્ટ કહે કે શોક મોહાદિ અસંભવ શ્રુતે. આ શ્રુતિમાં શોક મોહને અસંભવ બતાવી ગયો છે. એટલે કે આ જ્ઞાનનું આ સ્વરૂપ છે જ્યાં શોક નથી, મોહ નથી, ભ્રમ નથી, સંશય નથી. હું બ્રહ્મ છું જ્ઞાન થયા પછી વળી પાછું થાય કે ના હું તો કરતા છું, ભોગતા છું, એવું ના થઈ શકે. હું બ્રહ્મ છું કે કરતા છું એવું પણ ના સંશય ના હોય. એટલે અવિદ્યા ભ્રમ સંશય કશું ના સંભવી શકે. તેથી તેનો અર્થ એક વાર વિદ્યા કે જ્ઞાન આવ્યું પછી અવિદ્યા ના સંભવી શકે. આ ચર્ચા શેની થઈ રહી છે? પેલો કે ચાલો ભાઈ એક જ જગ્યાએ એક સાથે બે ના આવે એક પછી એક હોય તો પહેલા વિદ્યા આવે પછી અવિદ્યા હોય એવું કેમ ના હોય? તો ના બની શકે. પહેલા અવિદ્યા પછી વિદ્યા સંભવી શકે, પણ વિદ્યા પછી અવિદ્યા ના સંભવી શકે. કારણ કે વિદ્યાની ઉત્પત્તિથી અવિદ્યાનો સદંતર નાશ થઈ ગયો. જેનો નાશ થઈ ગયો છે એ હોળી પછી ઊભી ના થઈ શકે.
આ તો કબરમાંથી ઊભું કરવું એના જેવું થઈ ગયું. શું છે? સ્ફિંક્સ ઊંચે કે એટલે મરી ગયેલું ઊભું થયું સ્ફિંક્સ. આવી બધી કથાઓ આવે ગ્રીક સાહિત્યને બધામાં. એવું થાય ભાઈ નહીં, મરેલું ઊભું ના થાય. એટલે જે નાશ થઈ ગયો તો નથી મરી ગયું, ઊભું થયું તો મરી નથી ગયું એવું કહેવું પડે. પણ જો નાશ થયો વળી ઉત્પન્ન ના થઈ શકે. અવિદ્યાનો સદંતર નાશ થઈ જાય. એકવાર આ રજ્જુ છે જ્ઞાન વિશે સર્પનો સદંતર નાશ થયો, પછી મજી મનમાં રહી ગયો તો હજી જ્ઞાન થયું નથી બરાબર. તમે દ્રઢ કરવા એકવાર આ દ્રઢ જ્ઞાન થયા પછી સર્પ છે એવું અભ્યમ ના થઈ શકે. પૂર્વ સિદ્ધાયા વિદ્યા પ્રધ્વસ્તત્વાત અન્યસ્યાસુ ઉત્પત્તો કારણ અસંભવાત. એટલે ફરી પાછી નવી અવિદ્યા જન્મના છે કે મૂળ અભાવેન ભ્રમ સંશય ગ્રહાણાપી વિદુ અનુપત્તિ નાસ્તિ મૂલમ કુત શાખા. મૂળ ના તો શાખા ક્યાંથી આવી? તો અવિદ્યા મૂળ છે, આ ભ્રમ અને સંશયની શાખાઓ છે ના હોય છે. વિદ્યોત્પત્તો માં ભૂત અવિદ્યા કર્મ ભવિષ્ય દેવી. ચાલો કઈ વાંધો નહીં ભાઈ, જ્ઞાન થયા પછી અજ્ઞાન ના આવે પેલો કહે છે. તો કર્મ તો હોય શકે. તમે કર્મ અને અજ્ઞાનને સાથે જ કેમ કરો? વિદુષોપી વ્યાખ્યાન અપેક્ષાટના દર્શનાથ. આપના જ્ઞાની પુરુષોમાં વ્યાખ્યાન તો કરતા હોય છે, ભિક્ષાટન તો કરતા હોય છે. કર્મ નથી એવું તો નામ કહેવાય. એટલે જ પેલા કહે છે કે જ્ઞાન ને કર્મ તો છે ને ભેગા. તમે કેમ કહો છો જ્ઞાન કર્મ સમુચ્ચય ના આવે? વેદાંત જ્ઞાન ને કર્તવ્યનો સમુચ્ચય ના આવે. અમે કયા કરવાની વાત કરીએ છીએ? કર્તવ્ય કરવાની વાત કરીએ છીએ, ચેષ્ટાની વાત નથી કરતા. જ્ઞાન ને ચેષ્ટા સાથે હોય શકે, પણ જ્ઞાન ને કર્મ ના હોય શકે સાથે. એટલે કહે છે આગળ અવિદ્યા અસંભવાત તદુપાદાનસ્ય કર્મણઃ અપિ અનુપપત્તિમ અવોચામ. અવિદ્યા અસંભવાત. જ્યારે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ પછી અવિદ્યા સંભવિત જ નથી. તદુપાદાનસ્ય કર્મણ. તો કર્મ કર્તવ્ય કર્મ જે અવિદ્યાનું ઉપાદાન છે, એટલે અવિદ્યામાંથી જે જન્મેલું છે. જેમ માટી ઘણાનું ઉપાદાન કારણ તેવી રીતે આ કર્તૃત્વ બધું ઉપાદાન કારણ કર્યું અવિદ્યા. અવિદ્યા તો જ કરતા મુક્ત ખ્યાલ જન્મે, તો જ કર્તવ્ય કર્મ થઈ જાય. તો પછી મારું આ કર્તવ્ય છે એવો ખ્યાલ જન્મી શકે. ચોદના પ્રયુક્તનું સ્થાનની કર્મ. અમે જેને કર્મ કે કહ્યું, શાસ્ત્રમાં જેનો આદેશ કરવામાં આવ્યો એને કારણે જે થાય એમ નામ કર્મ, એટલે કર્તવ્ય કર્મને વાત કરી. જ્ઞાન એ સત સમુચ્ચિતમ બ્રહ્માત્મૈકત્વ સાક્ષરનું ન ચોદના સંભવની. પણ જે બ્રહ્મના આત્મા એકતા જાણે છે એને લાગતું જ નથી કે મને કહેવામાં આવે. એટલે ઘણી વાર આપણે કહીએ પેલા લાગે જ નહીં કે મને કહ્યું. ઘણી વાર આપણે કોઈને કહે કે જ્યાં લઈ આવ, એને તો પહોંચે જ નહીં. એને પાછળ જોયું, આમ ચારે બાજુ જોયું. એવી રીતે શાસ્ત્ર કહે કે તું અગ્નિહોત્રાદિ કર્મ કર. પેલો બ્રહ્મજ્ઞાની આમ એને લાગતું જ નહીં કે મને કહે છે. કારણ કે આ કોને એનો અધિકારી કોણ છે? બ્રાહ્મણે અગ્નિહોત્રાદિ કર્મ કરવું જોઈએ. એ કોણ બ્રાહ્મણ? એ પોતાને બ્રાહ્મણ માનતો જ નથી. હવે અત્યારથી પોતાને મનુષ્ય માનતો હોય, બ્રાહ્મણ માનતો હોય, જે માનતો હોય ત્યાં સુધી આ આદેશનું પાલન કરતો હતો. હવે ખ્યાલ જ જતો રહ્યો. તો શાસ્ત્ર એમ નથી કહેતું કર્મ કરો. શાસ્ત્ર એમ કહે છે બ્રાહ્મણે આ કર્મ કરવું જોઈએ, ક્ષત્રિય પેલું કરવું જોઈએ, ગૃહસ્થ આમ કરવું જોઈએ, બ્રહ્મચારી પેલું કરવું જોઈએ, એવું કહે છે. એ જે પોતાને બ્રહ્મચારી માનતો હોય, ગૃહસ્થ માનતો હોય, ક્ષત્રિય એને કર્મ કરવું થયું ને. કશો ખ્યાલ જયારે રહ્યો નહીં ત્યારે આવાનું કોઈ પણ આદેશ બ્રહ્મજ્ઞાને સ્પર્શતો જ નથી. ન ચોદના સંભવતી કામ અભાવાત. તદુપરાંત આપણે કોઈને કર્મ કરવામાં ક્યારે ઉત્તેજિત કરી શકીએ? કોઈ બધું કરો ને સામાન્ય રીતે કે પ્રલોભન આપવું પડે.
જો આમ કરીશ તો આમ આવશે, આમ કરીશ તો પેલું આપીશ. અને તેથી એટલા માટે પેલો કામ કરે. જો ઉંદર કાઢી આવો તો તમને સિનેમા જોવા એવું કંઈ ઘરની અંદર આવે, જાત જાતની શરત મૂકે. પેલું આવું કામ છોકરાઓમાં કરવાનું હોય, બીજું કોઈ કરે નહીં. કોઠીમાં ઉતરવાનું અંદર ના જાત જાતનું કરવાનું હોય. એટલે એવું કોણ કરે? તો એના માટે આ બધા પ્રલોભન કરશો તો જો ફલાણા દિવસ આવું બનાવે છે, વાનગી બનાવે છે, મીઠાઈ બનાવે એવું. ચલો ખાવી એટલે આવું કરો, તો મારે ખાવી જ નથી તો તમે શું કરો? એટલે કામના ના હોય તો તમે પ્રલોભન આપી જ ના શકો ને. આવું પ્રલોભન જન્મે કોણ? જેનો કામના છે ને. છોકરીઓ તો કશું ના કરે, હવે કઈ કરે નહીં કે અમારે કઈ નથી જવું નથી, ખાવું નથી, આપણને નહીં. એટલે કે છે કામિનો સર્વા ચોદના. આ બધો આદેશ કોને લાગુ પડે? જે કામી અર્થાત ઈચ્છા ધરાવનારો હોય, જેને હજી કશું સિદ્ધ કરવાનું છે, જેને સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ એ પ્રકારની ઈચ્છા ધરાવનારો હોય, એને સુખ પ્રાપ્તિનું સાધન કહીએ તો પણ કરે, દુઃખ નિવૃત્તિનું સાધન તો પણ. સ્વામીજી તમે જો આ ફલાણું હિમ જ મોંમાં રાખશો તો ફલાણું નહીં થાય. શું નહીં થાય? ગેસ નહીં થાય. ગેસ થતો એના માટે આ વસ્તુ કામ નહીં કરે, ન થતો હતો શું? આમ કરશો તો માથું નહીં થતું, પણ દુખતું જ નથી. એટલે ટૂંકમાં કામના હોય તો જ તમે કોઈને અવસર પ્રેરી શકો, ઉત્તેજિત કરી શકો. અકામિન ક્રિયાકારી દૃશ્યતે ને કસ્યચિત. મહાભારતમાં કહ્યું કે જે નિષ્કામ છે કે કામ મુક્ત છે એનો કોઈ પ્રકારની ક્રિયા સંભવિત જ નથી. યદ્યદ્વિકુર્તેયંતો તત્ત કામસ્ય ચેષ્ટિતમ. માણસ જે કે કરે બધું કામને પ્રેરણા જ કરતા હોય છે. પણ તમારો વિદ્વાન પણ કરે તો છે, વ્યાખ્યાનો આપે છે, ભિક્ષાટન કરે છે, એનું શું? વિદ્વત શરીર સ્થિતિ હેતુ વિદ્યાલય શાસ્ત્ર કર્મ છે મિત્રનું વિદુષ ભિક્ષાટનાદી. આ તો પ્રારબ્ધ કર્મને કારણે શરીરના સ્તરે વ્યાખ્યાન કે ભિક્ષાટનાદી થતું હોય તો એ બધું થતી વખતે ચોદના અભાવાત. કિંતુ યાવત પ્રાણશ્રેય સંયોગ ભાવી તત્કર્મ આભાસમ. ટૂંકમાં જ્યાં સુધી શરીરને પ્રાણનો સંયોગ છે ત્યાં સુધી શરીરની જાળવણી માટે આ કર્મ બધા સહજ થતા હોય છે. તચ્ચ વિદ્વાન ન સ્વગતમ મન્યતે. એમાં પેલા વિદ્વાનને નથી હું કરું છું. કર્મ અધ્યાસ ઉપાદાન વિદ્યા અસંભવાદ. હું કરું છું એ પ્રકારનો ખ્યાલ હોવા માટે તો અવિદ્યા હોય છે. એ તો નહીં કિંચિત કરો વૈથી યુક્તો મન્યે તત્વવેદ. બધું કરવા છતાં કે હું તો કંઈ જ કરતો નથી. તેથી આપણી દ્રષ્ટિએ કદાચ વિદ્વાન કે બ્રહ્મજ્ઞાની કર્મ કરતો હોય પણ પોતાની દ્રષ્ટિએ કશું કરતો જ નથી. અને માટે તમે જે વાત કરો છો કે બ્રહ્મજ્ઞાની વ્યાખ્યાન ભિક્ષાટન જે કર્મ છે એને અમે કર્મ નથી કહેતા. એટલા જ માટે કે કર્મ કામનાથી પ્રેરિત નથી, એ કર્મમાં કોઈ પરવશતા નથી, એ કર્મમાં કર્તવ્ય બુદ્ધિ નથી. તો ઉપરાંત એ કર્મ કરતી વખતે જ્ઞાનીમાં હું કરું છું એ પ્રકારની પણ વૃત્તિ નથી. અને માટે એ તો માત્ર કર્મનો આભાસ છે, કર્મ નથી. એટલે કે તમે ખાઓ છો તો પછી કામ કરવું પડે. એમ કહે છે મીમાંસક કહે કે તમે દુનિયાનો કશો લાભ લો તો તમારે કરવો પડે. હું તો કશો લાભ લેતો જ નથી, ખાવામાં આવે તો આવે, એ માનતો જ નથી. ભિક્ષાટન માટે કદાચ જાય તો એ તો લોકોને માથાકૂટ ના કરવી પડે, લઈને ના આવવું પડે એટલા માટે જાય. પણ એને કારણે ભિક્ષા આપો એ આપો અને ખાવ એવું બધું છે જ નહીં. અને માટે એ કર્મને અમે કર્મ કહેતા ખાલી માત્ર ચેષ્ટા છે. બધા ચેષ્ટા માત્ર કર્મનો આભાસ, એ કર્મ નથી. તેથી જ્ઞાની પુરુષ એ કર્મ કરતો દેખાય છે એને જ્ઞાન કર્મ સમુચ્ચય ના કહેવાય, કારણ કે એ તો જ્ઞાન ને કર્મના આભાસનો સમુચ્ચય છે, જ્ઞાન ને કર્મ નહીં. એમ કરીને આ વસ્તુ નિકાલ કરવામાં આવ્યો કે વિદ્યા અને અવિદ્યાનો વિરોધ છે જ.
એટલે કે ઈશાવાસ્ય ઉપનિષદ પણ વિદ્યાના અવિદ્યાનો અવિરોધ નથી કહેતો, કારણ કે વિદ્યા અને અવિદ્યાનો વિરોધ છે હેતુ સ્વરૂપ ફલને કારણે એ કોઈ બદલી ના શકે. અને તેથી આ બંનેનું સાથે અનુષ્ઠાન કરવાનું કહેવામાં આવ્યું. મારા બેનો અવિરોધ છે એવું ન માનો, પરંતુ જેનો વિરોધ નથી એવા બે વસ્તુનું અનુષ્ઠાન કરવાનું કહેવામાં આવ્યું છે. અને માટે વિદ્યા શબ્દનો અર્થ અમે જે ઉપાસના કરીએ બરોબર જ પછી મુખ્ય અમૃતત્વ કેમ ના હોય એ વાત કરે છે. અમૃતમશ્નુતે ઇતિ આपेक्षिकम् अमृतम् विद्याशब्देन परमात्मविद्याग्रहणे हिरण्मयेन इत्यादिना द्वारमार्गादियाचनम् अनुपन्नं स्यात्. तस्मात् उपासनायाः समुच्चयः उपासनाया समुच्चयः न परमात्मविज्ञानेन इति यथा अस्माभिः व्याख्यातः एव मंत्राणाम् अर्थः इति उपरम्यते. अमृतमश्नुते इति आपेक्षिकम् अमृतम्. तो विद्या अमृतमश्नुते એ વિદ્યાથી અમૃતત્વને પ્રાપ્ત કરે. એ અમૃતત્વ મુખ્ય અમૃતત્વ ના હોય, એ મોક્ષ ના હોય, એ તો દેવલોકની પ્રાપ્તિરૂપી અમૃતત્વ હોવું જોઈએ. કેવી રીતે કહો? વિદ્યા શબ્દેન પરમાત્મ વિદ્યાગ્રહણ. જો વિદ્યા શબ્દ વિદ્યા અમૃતમશ્નુતે, ત્યાં વિદ્યા શબ્દ પરમાત્મ વિદ્યા કહીએ તો અમૃતનો અર્થ પછી મોક્ષ થાય. એ રીતે આ વ્યક્તિએ વિદ્યાથી બ્રહ્મ વિદે મોક્ષ પ્રાપ્ત કર્યો હોય તો પછી શેની યાચના પાછો કરે છે? એટલે જ કહ્યું કે જે આ ઉપાસના કર્મ એ જ માણસ યાચના કરે, એવું શંકરાચાર્ય મારે સમજાવ્યું. આ છેલ્લા 4 મંત્રો છે એમાં માર્ગની યાચનાના મંત્રો છે. અને યાચના કોણ કરી રહ્યું છે? જેણે કર્મને ઉપાસનાનો સમુચ્ચય કર્યો આખી જિંદગી સુધી એ કરી રહ્યો છે. અને એ કર્મને એ બ્રહ્મ વિદ્યા હોત તો પછી એની યાચના કરવાનો પ્રશ્ન રહેતો જ નથી. ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતે અત્ર બ્રહ્મ સમશ્નુતે સયું હોય તत् પરમં બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. જે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત ધરાવે છે એ બ્રહ્મ જ છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મનો જ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે. કૃતકૃત્ય સ્યાત, તો કૃતકૃત્ય બને. એટલે હવે એને કોઈ યાચના રહી નથી, એનું નામ જ કૃતકૃત્યતા. મોક્ષ થયા પછી આ જીવન પેલું નહીં બાકી રહી ગયું હોય એનો અર્થ કે મુક્ત થયા નથી. એટલે આપણા મનમાં જે ઈચ્છાઓ છે એને બંધનનું પહેલી અભિવ્યક્તિ ગણવામાં આવે છે. ઈચ્છા માત્ર, આ જોઈએ કે ન જોઈએ, કોઈ પ્રકારની યોગ કે ક્ષેમ, આ કોઈ પણ પ્રકારની ઈચ્છા એ બંધનનું સૂચક છે. એને જરૂરિયાત બતાવે છે, અધૂરો બતાવે છે, અપૂર્ણતા બતાવે છે, પૂર્ણતા નથી. તેથી હજી યાચના શેની કરવાની હોય? એટલે હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપી હિતમુખમ તત્વમ પૂષન ન પાવણું સત્ય ધર્માય દુષ્ટે. હે સૂર્ય દેવતા, આપ એ પેલા જ્યોતિર્મય આવરણ હટાવેલો જેથી હું આપનું દર્શન કરી શકું. અગ્નિ સુપથારાય સ્મા. એ અગ્નિ અમને શુભ માર્ગે આપ લઈ જાઓ. આ બધી યાચના છે ને મળે. આ યાચના કરે છે ન થાય તો કે હજી આ યાચક છે અર્થાત હજી જરૂરિયાતો છે અને એ માર્ગની યાચના કરે છે અને બ્રહ્મલોકમાં જવું છે. એનો થઈ થયો કે આ લોકમાં પૂર્ણ થયો નથી. જે આ લોકમાં જ પૂર્ણ થયો અને બ્રહ્મલોકમાં જવાની જરૂર ના પડે. તો માર્ગની યાચના બતાવે છે કે હજી એ પૂર્ણ નથી, એ મુક્ત નથી. એટલે કે વિદ્યા અમૃતમશ્નુતે
વિદ્યાથી અમૃતત્વ પ્રાપ્ત થાય એ અમૃતત્વ કેવું છે? હજી માર્ગની યાચના ધરાવનારું અમૃતત્વ છે. તેથી એ મુખ્ય અમૃતત્વ નથી. તો જે અમૃતત્વ શબ્દનો અર્થ મુખ્ય અમૃત મોક્ષ કરીએ તો આ માર્ગ યાચના એનાથી વિરુદ્ધ છે. વિદ્યા શબ્દેન પરમાત્મ વિદ્યાગ્રહણે હિરણમય ઇત્યાદિના દ્વાર માર્ગાદિયાચનમ અનુપન્નમ સ્યાત. તો પછી વિદ્યા શબ્દનો અર્થ મુખ્ય વિદ્યા કરીએ તો અમૃતત્વનો અર્થ મોક્ષ થાય. તો પછી આ પ્રકારે માર્ગની યાચના જે છે એ તર્કસંગત નથી. તત મુખ્યાર્થવાદાત ગૌણાર્થ ગ્રહણ યુક્તમ. આને કારણે વિદ્યા શબ્દનો અને અમૃત બંને શબ્દના મુખ્ય અર્થનો ત્યાગ કરીને ગૌણ અર્થ જે અમે સ્વીકાર્યો છે એ જ યોગ્ય છે. એટલે તસ્માત ઉપાસનાયા સમુચ્ચય ન પરમાત્મ વિજ્ઞાન માટે ઉપાસના અવિદ્યાનો સમુચ્ચય વિદ્યા એટલે ઉપાસનાથી છે, બ્રહ્મ વિદ્યા છે નહીં. વિદ્યામ છે અવિદ્યામ છે યસ્તદ્વેદ ઉભયમ સ. ત્યાં બંનેનું સહઅનુષ્ઠાન કરવામાં આવ્યું તો અવિદ્યાનો ઉપાસના સમુચ્ચય છે, બ્રહ્મ વિદ્યા સાથે પરમાત્મ જ્ઞાન સાથે નહીં. ઇતિ યથા અસ્માભિ વ્યાખ્યાત એવ મંત્રાણામ અર્થ. તો મેં જે પ્રકારે મંત્રના અર્થની વ્યાખ્યા કરી કે વિદ્યા શબ્દ ઉપાસના થવું જોઈએ, અમૃત શબ્દનો અર્થ દેવલોક પ્રાપ્તિ થવું જોઈએ, એ યોગ્ય છે. એટલે કે બંને શબ્દોના અર્થ ગૌણ કર્યા, મુખ્ય અર્થના લીધા. યસ્માત અર્થાંતર સંગચ્છતે. બીજો કોઈ અર્થ સંભવિત નથી. આ સાત ગૌણ અર્થ મુખ્ય અર્થ સંભવિત નથી. વિદ્યા અને અમૃત શબ્દનો મુખ્ય અર્થ સંભવિત નથી, મારે ગૌણ અર્થ જ લેવો પડે. એથી ઉપરમ્યતે. તેથી ઉપસંહાર માટે હવે અમે શાંત થઈ જઈએ છીએ. અમારી વાણીને વિશ્રામ આપીએ છીએ. મહાત્માની આ શૈલી, મારી વાણીને વિશ્રામ આપું છું. શંકરાચાર્ય મહારાજ કહે છે કે ઉપરમ્યતે. તેથી હવે અમે વાણીને વિશ્રામ આપીએ છીએ. ટૂંકમાં વધારે દલીલની જરૂર નથી. એ રીતે છેલ્લા સ્પષ્ટતા કરી લીધી. અને ભાષ્યકારને લાવ્યું આ સ્પષ્ટતા આવશ્યક છે, કારણ કે આ વસ્તુની ચર્ચા થઈ ન હતી કે શાસ્ત્રમાં શાસ્ત્ર દ્વારા કેમ નક્કી કરો કે વિરોધ કે વિરોધ છે. શાસ્ત્ર જ નક્કી થવું જોઈએ, તમારા તર્કથી નહીં. તો કે નહીં, વિરોધ ને વિરોધ શાસ્ત્રથી તો નક્કી ના થાય, એ તો વસ્તુના સ્વરૂપ ફળના હેતુથી જ નક્કી થાય. અને માટે વિદ્યા અવિદ્યા એમને વિરુદ્ધ જ છે, માટે બેનું સાધન અનુષ્ઠાન ન હોય. તેથી મુખ્ય અર્થ સંભવિત નથી, ગૌણ અર્થ જ કરવો જોઈએ. તેથી જે અમે જે અર્થ કર્યો એ યોગ્ય છે. આ પ્રકારે આનો ઉપસંહાર કરે. આ રીતે ઇતિ શ્રી ગોવિંદ ભગવત પૂજ્યપાદ શિષ્ય પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી શંકર ભગવત કૃતૌ વાજસ્નેહ સંહિતોપનિષદ ભાષ્યમ સંપૂર્ણ. આ પ્રકારે ભાષ્ય સંપૂર્ણ થાય. ટીકા સંપૂર્ણ થાય, ટિપ્પણી સંપૂર્ણ થાય. ઈશા પ્રભૃતિ ભાષ્યસ્ય શાંકરસ્ય પરાત્મનઃ મંદોપત સિદ્ધ્યર્થમ પ્રણીતમ ટિપ્પણમ સ્ફુટમ. તો ઈશા ભાષ્યમ, તો એ મંત્રથી જેનો પ્રારંભ થયો એ જે આ ઉપનિષદમાં ભાષ્ય છે. શાંકરસ્ય, શંકરાચાર્ય મહારાજે જેની રચના કરી છે. શંકર પ્રોક્તમ પરાત્મન, એ પરમાત્માનું ભાષ્ય છે. તો ભાષ્ય જે સ્વયં પરમ છે એવું ભાષ્ય, સર્વોત્કૃષ્ટ ભાષ્ય છે. જેને ચડિયાતું ભાષ્ય છે નહીં, હશે નહીં. મંદોપકૃત સિદ્ધ્યર્થમ, આ મંદ અધિકારીને એના પર ઉપકાર થાય, એને સ્પષ્ટતા થાય માટે પ્રણીતમ ટિપ્પણમ સ્ફુટમ. પછી અમે આ ટિપ્પણ તો આનંદગીરી પોતાની ટીકાની ટિપ્પણ જ કહે છે. અમે આ ટિપ્પણી કરી, ભાષ્ય પર અમે ટીકા કરી તે ટિપ્પણી કરી. ગુરુરભીત્ય વિધિવત કૃતમાત્મ વિશુદ્ધ આનંદ વિષ્ણુદેવેન ગિરણાત્ર સુટિપ્પણમ. તો આનંદ વિષ્ણુદેવેન, વિષ્ણુદેવાનંદ એવું નામ છે. આનંદ વિષ્ણુદેવ વિષ્ણુદેવાનંદજી જેમના ટિપ્પણીની રચના કરી. ગુરુ અધિત્ય, ગુરુ પાસેથી પ્રાપ્ત કરીને વિધિવત અધિત્ય, ગુરુ પાસે વિધિવત પ્રાપ્ત કરીને અમે એક સુધી પ્રાપ્ત કરેલું છે. એ ટિપ્પણી
વિષ્ણુદેવને કહીએ કે શા માટે આત્મવિશુદ્ધ મારા પોતાના આત્માની શુદ્ધિ માટે મેં ટિપ્પણ કર્યું છે. એ રીતે ટિપ્પણીકાર પણ પોતાનું મંગલાચરણ કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.